અત્યારે અમે લોકો રોયલ મેળામાં આવ્યા છીએ. ઓય ઉભો લે, ઉભો કઈ ના આ તું. તો ગાયજી તમે લોકો આગળ મચ્છી જોઈ રહ્યા છો, એ લાલ લાલ મચ્છી કેવું સોરી કેસરી મચ્છી. ન્યુ થીમ કેવી લાગી તમને? અહીંયા કઈ એન્ટ્રીની થીમ અહીંયા આવી છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. કઈ લે ના આ બાજુ જવાનું આપણે. ચાલો આગળ વધતા રહેજો. કોઈએ ખોવાની જરૂર નથી. બીજી મચ્છી છે, મચ્છી શિકાર પર નીકળી જ જો. કડક હાઈ જો પેન ધોધમાર વરસાદ પડે. વોટરફોલ બહુ મસ્ત સ્ટ્રક્ચર છે. પ્રોપર જાણે એ લોકો એમની દુનિયામાં છે એ રીતે. ચલો ગજબ આગળ વધતા રહો ભાઈ. પેલા લોકો નેક્સ્ટ પોઈન્ટ. હવે અહીંથી આગળ જઈ રહ્યા છે અમે લોકો. બીજા નીકળી ગયા છે ઝરણો. વાવ વોટરફોલ ઉતરી ગયો હે. ચાલો ચાલો ભૂચકો મારે છે. ઉતરી ગયો. ચાલો ચાલો. તો ભાઈ અમે અહીં આગળ આવ્યા છે આ ઝરણામાં નાહવા માટે. હવે હું અહીંથી આગળ નાહવા માટે જઈશ, તમે જોતા જાઓ. હા આ તો નીકળતું નહીં એટલે બાકી નાહવા જતો મેં. બસ હવા નીકળ ગઈ. અહીંથી હવે ઝરણાની બીજી બાજુ પર આવી ગયા છે આપણે લોકો. ઘણા જંગલની અંદર ફરતા ફરતા એક તળાવ અહીં આગળ નજીક છે. અહીં આગળ આવેલા અહીં હંસલાની જોડો તમે જોઈ શકો છો. આગળ ઝૂમ કરો ભાઈ કેમેરામેન. હંસલાની જોડ પર ઝૂમ કરો. મસ્ત ઝરણાની નીચે મજા લઈ રહ્યા છે. એમને જોઈને મને નાહવાની ઈચ્છા થઈ છે. તમને બીજી મચ્છી પેલી બાજુ મચ્છી છે. જંગલમાં ફરતા ફરતા ઘણી ઝાડીઓ છે, એમને સાચવીને તમારે આવવાનું રહેશે. આ મચ્છીઓ આટલા બધા પબ્લિકને જોઈને શોખ થઈ ગઈ છે એટલે શાંતિથી હોઈ રહી છે હે ને. ગભરાઈ ગઈ છે મચ્છી. આ ઘણા જંગલમાં અમારા જૂના મિત્રો મળી ગયા છે અમને. ચલો અમે કઈ ગયો જેસ હવે અહીંયા આગળ હરાભરા જંગલની સીમા ખતમ થઈ રહી છે અને કોરા રેગિસ્તાનની જમીનો અહીંથી ચાલુ થઈ જાય. કોરી ઘાટીઓ. હબીબી વેલકમ ટુ રેગિસ્તાન. ઉપર ભૂરા વાદળ અહીંયા આગળ ગંગરાઈને આવી રહ્યા છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો તો રેગિસ્તાનની સીમા પણ ખાલી થઈ ગઈ છે. આગળ તમને અલગ અલગ જાનવરો જોવા મળશે. જાત ભાતના રંગ પદાર્થના અલગ અલગ સાઈઝના પાણીમાં તરતા હવામાં ઉડતા
ચલો પહેલી આપણી શરૂઆત થઈ છે સ્પાઈડર લિઝાર્ડની સાથે. જોઈ શકો તો સ્પાઈડર લિઝાર્ડ આખો દિવસ કામ કરીને થાકી ગયા છે યાર, એટલે સુવા માટે આવી ગયા છે. લિઝાર્ડ છે સ્પાઈડર. ચલો આગળ બીજા પણ છે. અહીંયા તમે જોઈ શકો છો બે ઇગ્વાના છે, એક પેન આગળ છે ને કયા છે. આ પેલું કે નકલી છે બે ઇગ્વાના, નાના ઇગ્વાના છે બે અલગ. એ નહીં પેલું લા આપણે નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ છીએ. ચાલો. આ બાજુ અહીંયા પણ કશું છે નહીં. કઈ છે? ઓહો કેટલા ક્યુટ છે તો. સફેદ કલરના ઉંદર. અહીંયા તો પેલા લિટલ સ્ટુઅર્ટ નો સ્ટુઅર્ટ મળી ગયો છે અમને. અહીંયા આગળ સૌથી ઝેરેલી વસ્તુ છે બ્લેક સ્કોર્પિયો. આવો તમે બતાવો. સૌથી ઝેરીલો સ્કોર્પિયો છે અને પૂછડી એમના ઝેર હોય. ચલો આ બાજુ શિફ્ટ આઉટ ટુ અનધર. અહીંયા શું છે? સ્નેક છે. સ્નેક ને પછી જોઈએ અહીંયા હવે તમને બતા રેગિસ્તાને કાચબો જે પાણીમાં છે. તો હવે તમને બતાવીશું પાયથન. પાયથન સુઈ ગયો છે. કોબરા ગાયજી સાહેબ કોબરા અને કોબરાની અંદર અમારું ગોલમટોલ થઈ ગયેલું. બીજી વસ્તુ છે આ બાજુ છે. અહીંયા આગળ બહુ પબ્લિક છે લાગે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા આગળ તમને જોવા મળી શકે એમ છે. નકલી છે, કશું નકલી નહીં. કોણ છે? પબ્લિક વધારે. પહેલા આગળ જઈએ પછી અહીંયા આવે. અહીંયા આગળ આવો. અહીંયા આગળ બીજો પાયથન છે સ્નેક. અહીંયા ઝૂમ કરો, કેમેરામેન નહીં ઝૂમ કરો. રેડ ટ્રેલ પાયથન એમેઝોનના પાણીવાળા વિસ્તારમાં જોવા મળે છે. ડાયજેસ્ટ નેક્સ્ટ વન. ચલો અરે તો હાથમાં લઈ શકું. ભાઈ તો એકદમ ખતરો કે ખિલાડી. આમ કરો આમ યો ખતરો કે ખિલાડી. હવે વ્હાઈટ પાયથન છે, બહુ ક્યુટ છે. અરે હાથમાં નહીં લેવાના. બેબી વ્હાઈટ પાયથન તમને હાથમાં આપવાની પરમિશન નથી. નેક્સ્ટ ચાલો બીજું એક આનું હું ત્યાં મેં નામ ભૂલી ગયો. હા મને નહીં લાગતો. નાલા રિયલ ના નોય મને પૂછ બાકી આટલા અને હલાવો તો આ રિયલ છે. ગાયજીસ ઓ ગાયજીસ રિયલ છે. રિયલ કોણ છે? પબ્લિક બહાર વાળો છોડો. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો. આનું નામ મેં ભૂલી ગયો છું. એનું નામ મેં ભૂલી ગયો. ઓલા આ પેલા એક મૂવીમાં બી આવે છે. ચલો નેક્સ્ટ. ના એની સાસ ફૂલતી હતી. હા આની હે નહીં આ અસલી છે. ઓય ટેણી ઓય ભાઈ સાંભળતો નહીં. આ તો યાર કોબરામાં ના. એને પેલું એ વગાડો ને ઉભાડો. મેં તેરા દુશ્મન તું મેરા. બાકી આને હલવું જોઈએ તો. પણ જે રીતે બેઠો એ રીતે રિયલ લાગે. એ તો બિહાડે એવી રીતે આપણને લાગે. ચાલો તો અહીં આગળ જંગલ સફારી નો આપણું એન્ડ થઈ રહ્યું છે. ગાઈસ we are back in the Manali. ઓ ભાઈ ઓ જા દો મિનિટ ઓ ભાઈ ભૂલથી વાગી છે ને